મહાદેવ હર 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 મહાદેવ। તારીખ 28/8/2024 બુધવાર, મોટીકોપ ગામ, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર। અત્યારે બપોરનો 1 વાગ્યો છે અને અત્યારે છેલ્લા 4 થી 5 દિવસથી આ મોટીકોપમાં એક ધારો વરસાદ ચાલુ છે। કંઈક થોડી ઘણી રજા દે છે, બાકી અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે અને છેલ્લી 15 થી 20 મિનિટથી આ પવન પણ ખૂબ જ વધી ગયો છે। હવે મેઘરાજા ખમૈયા કરે તો સારું, ભરવી દીધા વરસાદે। ભલે હવે કદાચ મહિનાથી પછી એકાદો રાઉન્ડ આવી જાય તો વાંધો નહીં, અને કદાચ ના આવે તો એ કાંઈ નહીં, વરસાદે ધરવી દીધા। થાકી ગયા હવે। હમણાં 2 દિવસથી આ લાઇટનું કામ સારું હતું, પણ સવારની લાઇટ વહી ગઈ છે। આવજા લાઇટ કરે છે, અત્યારે લાઇટ નથી, ચાર્જિંગ લેમ્પ ચાલુ છે આપણે, લાઇટ વહી ગઈ છે। દુકાને પણ કોઈ નથી, એકલો છું। જમવા જવાની તૈયારી કરતો તો મેં હાલો પહેલાં બ્લોગ બનાવી લઉં, પછી જમવા જાઉં। તમને માહોલ બતાવું, જોઈ લ્યો। ત્યારે પવન પણ ખૂબ જ છે અને વરસાદી છે, જોઈ લ્યો। ઝીકું મારે જાઓ પવન, વાવાઝોડા જેવો પવન છે, જોઈ લ્યો। એક ધારો પીપરો હલે છે, સુસવાટા મારે જ પવન, ધબધબાટી બોલાવે। કોઈ બજારમાં દેખાતું નથી। અમારા હર્ષિલભાઈ આવી ગયા ઘરેથી। હું કેમ છે હર્ષિલભાઈ, મજામાં? મોજે મોજ છે ને? જમી લીધું મારા દીકરાએ? ભૂખ લાગી ગઈ? આ ટાટોડાની ભૂખ બહુ લાગે કે? સારું, હાલો હવે આપણે બ્લોગ બનાવી લઈએ, પછી મને ભૂખ લાગી, પછી જમી આવીએ। હું કે કરશન કાકા મજામાં? મોજે મોજ ને? હા, જો કરશન કાકા છે ને છત્રી હાથમાં નથી રહેતી, છત્રી કાગડો થઈ જાય। જો વાહ ભાઈ વાહ, ખેડૂતોની મોજ હો ભાઈ। કાકાની મોજ હો ભાઈ, વાહ ભાઈ વાહ। જોઈ લ્યો તમે, એક ધારો પવન ચાલુ છે, ઝીકું મારે જો, પણ જોઈ લ્યો। પીપરો આખો હલબલે છે, વાહ ભાઈ વાહ। વરસાદ ધીમો પડ્યો છે એવું લાગે છે, કેના છે? દિશા બદલી હોય એવું લાગે છે વરસાદ। ફંટી આપણી આ 4-5 દિવસથી એક ધારી, લગભગ એક ધારી નાઈ છે, આવી નોકર બની ગઈ। કારણ કે પાણી છે ને બજારમાં ધીમું થઈ ગયું છે, એટલે આપણે એવું લાગે થોડોક વરસાદે ઘટાડો કરી દીધો એવું લાગે। બાકી તો હું ઘડીએ ઘડીએ ચાયણો બદલે, આપણે ગામડાની ભાષામાં ચાયણો બદલાવીએ, ખબર? ઘઉં ચોખા ને આપણે ચાયણેથી ચારતા હોય ને, કેમ ઝીણી ચાયણી વળી ફિટ કરવી પડે ને વળી પાછી જાડી ચાયણી ફિટ કરવી પડે, એ રીતના અત્યારે ભગવાનની ચાયણી બદલાવે છે। ઘડીક થાય તો ઝીણો વરસાદ આવે ને ઘડીક થાય તો જાડો વરસાદ આવે। વાહ ભાઈ વાહ। અમારા ખાસ જીગર મોહનભાઈ આવે છે। હે, હવે કેમ બંધ કરાવું? હવે આમાં બધું હવે શું કયો, થાકી ગયા કે નહીં? મરાઈ ગયા ને? હવે વિરામની ખાસ જરૂર છે, પણ હવે શું થાય? હવે મેઘરાજા ખમૈયા કરે તો સારું, કાઢોળું થઈ ગયું, હિલ સ્ટેશન જેવું થઈ ગયું। દરિયાકાંઠે ના રખડતા હોય આપણે, પોરબંદર, દ્વારકા ને આપણે ગયા હોય, સોમનાથ ને ચોપાટીએ ફરતા હોય ને ઢાઢોળું થઈ ગયું હોય ને એવું થઈ ગયું। ભરવી દીધા હો ભાઈ હવે, વાહ ભાઈ વાહ। જોઈ લે, બજારમાં ધીમું ધીમું પાણી જાય છે। બાયણે આ મોબાઈલ પકડીને ઉભો છું, મોબાઈલ પણ નથી પકડાતો, પવન ઝીકું મારે એટલે મોબાઈલ આખો હલબલે। બાકી તો અટાણે કોઈ દેખાતું નથી, બધા એવા ખાઈ પીને સુઈ ગયા હશે એવું લાગે। ચાલુ વરસાદે કોઈ બહાર નીકળે નહીં। જોરદાર પીપરાનો વ્યૂ આવે છે, ઘૂઘવાટા કરે જ પીપરો। વાહ ભાઈ,
હાલો ભૂખ લાગી છે, જમ્યા ભાઈ. બ્લોકનો આપણે અહીંયા એન્ડ કરીએ. બાકી તો અત્યારે હું ટાઢોળું થઈ ગયું એટલે ઘરાક પણ ઓછા ઓછા દેખાય છે અત્યારે. અમુક ખાઈ પીને સુઈ ગયા હોય, કારણ કે હવે વાડી ખેતીવાડીનું કંઈ કામ હોય નહીં. બરોબર. મહાદેવ મહાદેવ. સારું બીજું હું. હાલો હવે ભૂખ લાગી છે, જમવા જવું છે. મહાદેવ હર 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 મહાદેવ.